રાધે રાધે દોસ્તો, કેમ છો? આજે એકાદશી છે એટલે આપણે એકાદશીએ ભાત નો ખવાય, ભાત ખીચડી નો ખવાય, તો આપણે ખીચડી બનાવી છે. તો શેની બનાવવાની? આપણે આ ઘઉંના ફાડા લીધા છે અને આ મગ ફાડા લીધા છે. આજે આપણે એની ખીચડી બનાવવાની છે. આમાં જો રેસીપી જોઈ લઈએ. આપણે આ ચટણી છે મેં બનાવી છે લસણની, અને આ હળદર, ગ્રીન મરચા ખાંડેલા છે, અને ટમેટા છે, લાલ મરચા છે, અને મીઠું છે, અને તેલ છે. આપણે કેવી રીતના બનાવવાનું? આપણે પેલા 1 કપ ફાડા નાખવાના, પછી 1 કપ દાળ નાખવાની, આપણે મિક્સ કરી નાખવાનું. હવે આપણે એમાં કુકરમાં તેલ ચડાવી નાખશું. તેલ સુધી ગરમ થાય ત્યાં સુધી આપણે આ ધોઈ નાખીએ. એમાં પેલા લસણની પેસ્ટ આવશે, ટમેટા આવશે, મરચીની પેસ્ટ આવશે, બધું ચટણી, હળદર, મીઠું બધું નાખેલું છે, લાલ મરચા બધું નાખેલું છે. પછી આપણે થોડું નાખવાનું. હવે થોડું મીઠું આવશે, હળદર આવશે, લાલ મરચા આવશે. સરસ ચટણી થઈ જાય ને પછી આપણે પાણી આવશે. પાણી આવશે. હવે દાળ ને આદા આપણે ધોઈ નાખ્યા છે 2 પાણીથી. હવે આવશે. આપણે જોવાનું પાણીની જરૂર હોય તો પાણી નાખવાનું છે. પાણી નાખી દીધું છે. હવે આપણે આમાં 5 સીટી વગાડવાની છે. હવે આપણે કુકર ખોલીને જો હવા નીકળી ગઈ છે. સરસ થઈ ગઈ છે ખીચડીઓ. હવે આપણે કોથમરી નાખી દેવાની. સરસ થઈ ગઈ છે. ચાલો ખીચડી ખાવા ને પાપડ ખાઈજો ને મજા કરજો ને બનાવજો તમે 11 છે.